રણુજા શહેર અને રણુજા તો મોટો ધામ છે, બધાને ખબર જ છે. અને રણુજા પાસે એ ગોમટ નામનું ગામ, એ ગામની અંદર એક રાજપૂત ક્ષત્રિયની દીકરી એ લાંબી મૂછના જોબામાં પોઢી રહી છે અને સૌ બધા ભેગા થાય છે અને મરેલી માની અને દફનાવી દઈશ, એટલે દફનાવીશ. હવે અહીંયા રણુજાની અંદર અખૈયા નામનો સમાર જાતિનો એક વ્યક્તિ રહે અને એનો ધંધો સાંભળા રંગવાનો હતો. સાંભળા રંગી અને એને પકવી અને એને નાના નાના ટુકડા કરી બોટ ને સંપલ અને ઢાંઢાના ઓલા જાત્રા આવે એ અને કોઈ નગારા, કોઈ ડમરું, કોઈ ઢોલ, કોઈ ડાક, આવા બધાય સાંભળાનો ઉપયોગમાં લે. કોઈ કોહમાં વાપરે અને કોઈ મોટા મોટા ભંડારા થતા ને એમાં પણ આવા ઉપયોગમાં લેતા. ઘી ભરવામાં, મોટા મોટા ભંડારામાં ઘીની જરૂર પડતી અને ઘી ભરવામાં આવા કોહ, જેને કોહ કીધું ને આપણે, કોહ જેવા કોથળા કહેવાતા, એ કોથળા ભરતા. આવો ધંધો કરે અને કૂવામાં કોહ હાલતા. પહેલા તમને ખબર હોય તો પેલા મશીન નહોતા, મોટરું નહોતું, લાઇટ્યું નહોતું અને બે બળદ હાકે, બળદની વસાડે કો રસ્સી બાંધે ને એમાં કો નાખતો, બાંધતા અને કો અંદર જવા દે કૂવામાં, એ કો ભરાવીને ઉપર આવતા અને એ પાણી પાવતા ખેતીને. એટલે કોક વડવા મને પૂછ્યો તમારા કે આ વાત હાસી છે ખોટી છે. એટલે આવો અખૈયો સમાજ બધી સામગ્રી બનાવે, એમાં આવડની જરૂર પડતી. સાંભળા પકવવામાં આવડ જોઈ, એટલે એ ગોમટના રસ્તે એની સીમમાં આવેલું બહુ ઉગત્યું અને બે પતિ પત્ની આવડું કાપવા જતા. એમાં એક કઠિયારો બપોર હોસાળે ઝાડ નીચે બેઠેલો જોઈ જાય છે અને પાસે એક છોકરી નાની એવી અને અખૈયાના ઘરના જોઈ જાય છે. એમ કહે છે કે આપણે તો આ સાયો હારો છે વડલાનો, આપણે વડલે ઘડીક વિહામો લઈ. અખૈયો ભગત કે કાંઈ વાંધો નહીં, બેહીએ આપણે. પણ છોકરી જોઈ જાય છે ઓલા કઠિયારા પાસે. અરે ભાઈ, આવો ધોમધકતો તડકો છે અને આવી ફૂલ જેવી બાળકીને તમે ભેગી કેમ લઈને આવ્યા છો? આને ઘરે કોઈ હાસવવાળું નથી. એટલે કઠિયારો જવાબ આપે છે, બેન, હું અહીં બેઠો તો અને સામે જો ખાડો રહ્યો, એ ખાડામાંથી અવાજ આવ્યો બાળકનો. એટલે મેં ખાડો ફફોડ્યો અને જોયું તો માથે લુગડો હતો અને લુગડો હટાવ્યો એટલે આ છોકરી અંદર જીવતી હતી અને મેં કાઢી અને પછેડી પાથરી અને અહીં બેઠો છો. પણ મારા ઘેરે આના હાસવે એવું કોઈ નથી. એટલે એ મૂંઝવણમાં હું થોડોક વિચારમાં બેઠો છું કે હવે આને મારે કરવું હું.
ત્યારે અખૈયા ભગતની બાઈ એમ કહે છે કે અમારે પેટે કાંઈ દીકરા કે દીકરી નથી. જો આપણી ઈચ્છા હોય અને અમને આપો તો અમે ઉછેરીને મોટી કરી અને દીકરી તરીકે હાસઈશું એને, કાંઈ વાંધો નહીં, હું તમને આપું, તમે લઈ જાઓ. પણ અખૈયાની બાઈને અને અખૈયા ભગતને થોડોક સંદેહ થયો કે ભવિષ્યમાં અમે મોટી કરી અને તમે હક ધરાવો એના કરતાં અમારા ગુરુ, જોજો આ ગુરુની વાત આવી, એટલે અમારા ગુરુ પાસે આવો અને એની રૂબરૂમાં અમને સુપ્રત કરો, એટલે સાક્ષીરૂપી ગુરુ બનશે. એ હાલો કાંઈ વાંધો નહીં. એટલે ગુરુ બાળનાથ એની પાસે જાય છે, જેને ગુરુ બાલીનાથ કહેવામાં આવે છે. અહીં ગુરુ બાલીનાથ પાસે જઈ અને આ જે વસ્તુ અંદર હતી ને ખાડામાં દાટેલી, આટી, દોરોનો કાંગસી, આ 3 વસ્તુ નીકળતી સુપ્રત કરસ કે બાળકને દાટ્યો તેમાં 3 વસ્તુ નીકળી, તો કઈ સમાજનો હોય? જોકે મારી કોઈ એવી લાગણી નથી કે કોઈના દિલ દુભાવવું. આ ઇતિહાસમાં લખેલો છે. રામદેવ રામાયણ છે પુસ્તક, એની અંદર આ ઇતિહાસ લખેલો છે. રામદેવ રામાયણ, એટલે એને જરૂર તમે અભ્યાસ કરજો અને વાંચજો, ખબર પડે કે આ સાચું છે ખોટું છે. એટલે ત્યારે બાળનાથ કહે છે કે ભાઈ દીકરીને હેઠી મૂકો, નીચે મૂકે છે અને એના પોતે વાંકા વળી બાળનાથ અને જાણી લઈશ કે ઓ વાટી દોરનો કાંક છે, આ કોઈ ક્ષત્રિયની દીકરી છે, પણ મરેલી માનીને કોઈક દાટી ગયા છે. હવે તમને આ વડલાની ડાળ નીચેથી જડી છે, એટલે આનું નામ ડાલીબાઈ રાખજો. આ જો નામની મહિમા ત્યાંથી નીકળી છે, ડાલીબાઈ. ઠીક છે ગુરુજી. આ ડાલીબાઈને તો ઘરે લઈ જાય છે, કઠિયારો નથી છૂટો પડી જાય છે, બાલીનાથના આશીર્વાદ લે છે અને રણુજામાં આવે છે. અખૈયો ભગત ને તેમની પત્ની, અને બહુ ખુશ થાય છે, કેમ કે દીકરા દીકરી કાંઈ નહોતું અને એમાંય દીકરી ફૂલ જેવી મળી, એટલે આનંદનો તો હિલોળો એવો લાગ્યો છે. ઘરે આવી એને પારણામાં ઝુલાવે છે. તે રીતે પારણા ક્યાં હતા? ઓલા હાડલાના ઘોડિયા બનાવતો બાપા, જોડિયું, એ જોડિયુંમાં સુવડાવી અને એમાં નાખે છે ને ઘરકામ થોડા ઘણું કરે છે. અને રણુજામાં તો દાદા રામદેવ પીરનો તો જય જયકાર થાય છે. દાદા રામદેવ પીર ને વિરમદેવ તો 2 ભાઈઓ છે અને અજમલજીના કુંવર કહેવાય છે. અને એમના દાદા રામદેવ પીરના દાદા રણસિંહ એ પણ દયાળુ હતા, અજમલજીના પિતા. હવે અહીંયા તો એનું ભક્તિભાવ વાળું જીવન હતું. અને અહીંયા અખૈયા સમાજ પોતાનો ધંધો કરતો જાય છે અને આનો લીલા લહેર કરી અને દીકરીને ઉછેરીને મોટી કરે છે ને હેત આપે છે. એ 7 વર્ષની થાય છે અને એણે અખૈયા ભગતે એક ગા પાળી હતી. એટલે રોજ ગામનો ધણ હોય એ ધણની અંદર આ છોકરીને ભલામણ કરે ને મૂકવા જાય છે અને લેવા જાય છે.
આ છોકરી રોજ ગાને ધણમાં મૂકવા જાય. એમાં ગામ ધણ અને રાજધણ રજવાડાને જે ગાવું હતું એ બંને એક જગ્યાએ એકઠી થતી. એમાં દાદા રામદેવ પીર અને વિરમદેવી બે ભાઈઓ ગમે ત્યાં જાય, હારે નારે હોય છે. હવે અહીંયા ગામ મૂકવા આવે છે એટલે રામદેવ પીરની ગા એ પણ અહીંયા ગૌધણમાં આવે છે, એટલે રાજધણમાં. અહીંયા બધી એકઠી થાય છે અને રામદેવ પીરની જે ગા હતી એ આ ડાલીબાઈ હામી સુરતા રાખીને ઊભી રહે. અને ડાલીબાઈ ગા હામી સુરતા રાખીને ઊભી રહે. ગા ધીરે 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 ડાલીબાઈ બાજુ હારી જાય ને એની પાસે મળવા જાય. ત્યાંથી એને મળીને પાછી વળે. એ આ ગોવાળિયા જોઈ જાય કે આ ગાને હેત કેવો છે, આને પ્રેત કેવી છે, આને પ્રેમ કેવો છે. આ કોઈ પૂર્વના હંસ છે એટલે બાપા પૂર્વના હંસ હોય ને એ પૂર્વના હંસ બાજુ ખેંચાય વગરને રહે નહીં. એટલે એ જ રીતે ભલે પશુનો અવતાર હતો પણ છતાંય એને ડાલીબાઈ બાજુ ખેંચાવાનું મન થાય છે અને આવે છે. એકાબીજા મળે, હેત પ્રેમ કરે છે. ડાલીબાઈ હાથ ફેરવે છે ગાય માતાને અને ગાય માતા પાછી વળી જાય છે. આ ગોવાળો જઈ અને ગઢમાં વાત કરે છે. એ ગઢમાં બધા ડાયરા બેઠો છે અને ગોવાળો જઈને વાત કરે છે કે ભાઈ તમારી ગા એક અખૈયા નામનો સમાર છે અને એની દીકરી ડાલી કરી નામ છે. એ રોજ ગામ મૂકવા આવે છે અને તમારી ગા એને જોઈ જાય છે અને એની પાસે જાય છે અને એને ડાલીબાઈ હેતપ્રેમ આપે છે અને પછી અહીંયાથી પાછી વળી જાય છે. અને હવે તો ડાલીબાઈ કંકુની ડબ્બી ભેગી લેતી આવે છે, ગાય માતાને નમન કરે છે અને કપાળે ઢીલો કરે છે. હવે આ વાત રામદેવ પીર સાંભળી જાય છે અને પોતાના ભાઈ વિરમદેવ એટલે બે ભાઈ નક્કી કર્યું છે કે કાંઈ વાંધો નહીં, જો આવું જ હોય તો અમે કાલે આવીશી, જોઈશી કે આ ગાય ખરેખર જાય છે, ડાલીબાઈને પ્રેમ કરે છે. એટલે બે ભાઈ બીજે દિવસે ઘોડા સવાર થઈને જ્યાં ધાણ ઉભો રહેતો હતો પાદરમાં, ત્યાં આવીને બધું નિહારે છે, જોવે છે. થોડીક વાર લાગે ડાલીબાઈ આવે છે પોતાની ગા લઈને, હાથમાં નાની એવી હોટી અને હાંકતી હાંકતી ગાને લઈને આવે ડાલીબાઈ. એટલે રામદેવ પીર જોઈ જાય છે કે આ ડાલીબાઈ તો આવે છે. એટલે થોડીક વાર લાગી. આ ગોમતી નામની ગાય હતી આ રામાપીરની, એ ડાલીબાઈને જોઈ જાય છે અને એ બાજુ હાલી અને ડાલીબાઈ પાસે જાય છે. એટલે ડાલીબાઈએ તો હેત પ્રેમ કરી આખા શરીરે હાથ ફેરવે છે અને ટીલો માંડે છે. એટલે દાદા રામદેવ પીર હળી જોઈ જાય છે ને ઉતાવળા પગે ઘોડા હાંકીને એની પાસે જઈને કે હે ડાલીબાઈ, તારે કાંઈ વરત છે ગાયને ટીલા કરવાનું? ના બાપુ, મારે કાંઈ વરત નથી. જોજો આ વર્તનો કાંઈ નથી આવતો. મારે આ ગા ઉપર હેત છે અને પ્રેમ છે
અને ગાને પણ મારી ઉપર યત્ન પ્રેમ છે, એને લઈને અમે ખેંચાઈએ છીએ. મારે વર્ત તો કોઈ નથી બાપા. તો કે તારા આદત છે ટીલા કરવાની? ના ના. તો કે ઠીક છે, કાંઈ વાંધો નહીં. કંકુન ડબ્બી ભેગી છે ને તારી પાસે? તો કે હા. તો કે મને ટીલો કરની. અરે કે તમે ક્ષત્રિયના દીકરા અને તમે એમ કહો મને ટીલો કરી. હું ટીલો કરું તો તમે મારો હાથ તમને કપાળે પ્રેસ થાય તો અભડાઈ જાઓ તમે, અને તમને મોટી અભડસેટ લાગે, એટલે હું તમને ટીલો ન કરી શકું. આ ડાલી બેન કહે છે. એટલે દાદા રામદેવ પીર કે અડવું ને અભડાવવું એ ખોટો ભ્રમ છે અને લોકોનો વહેમ છે. આ શરીરની અંદર કાંઈ અભડાતું નથી. તું મને અડી જવાથી કાંઈ અભડાઈ જાય એ હું માનતો નથી. મારા ગુરુદેવ મને મળ્યા છે કે એણે મને જ્ઞાન આપ્યું છે. ગુરુ બાલીનાથ હતા ને, બહુ જ્ઞાની હતા. જેના ગુરુ જ્ઞાની હોય ને બાપા, અહીંયા અભડશેટનો શબ્દ જ ના આવે, માનવ જાતિ જ આવે. તું તારા ટીલા મને કહી, મારું કાંઈ એમ અભડાય એમ નથી. ક્ષત્રિયના દીકરો હોવા છતાંય વિચાર તો કરો. એટલે અસલ જે ક્ષત્રિય છે એને તો વર્ણવાદ ન હોય, એને તો માનવનો કલ્યાણનો જ કામ કરવાની ગણતરી હોય. આ ખરેખર અસલ ક્ષત્રિય હોય છે. એટલે આપણે એવી વાત કરીને વાદ વિવાદમાં જવું નથી. એટલે સાચા ક્ષત્રિય હોય છે. આ જગતની અંદર જો માણસ કહે છે ને, જતી ને સતી ન હોય તો ગામ ન હોય, એમ જતી ને સતી હોય અને સારા ક્ષત્રિય હોય છે. ન હોય એવું ન હોય બાપા. એટલે ત્યાં ટીલો કરે છે અને રામાપીરની જય બોલાવે છે. કોણ? ડાલીબાઈ. કે આજથી અભડશેટ ગઈ, બોલો રામાપીર દેવની જય. આ હરખ ભરી ઘરે ઉતાવળી દોડતી દોડતી જાય છે અને એના બાપને વાત કરે છે કે આજથી અભડશેટ ગઈ, દાદા રામદેવ પીરે મારા હાથે ટીલો કરાવ્યો છે અને મને હરખ થયો છે કે ધન્ય છે, અવતારી પુરુષ છે કે જેણે મને એમ કીધો અડવાથી કાંઈ અભડાતું નથી. આ બધો ઢોંગ ને ધતિંગ છે. આ પાખંડ લોકોએ ઊભો કરેલું છે અને લોકોએ માની લીધું છે. એટલે આજ તો કે હું ક્ષત્રિયના દીકરા રામદેવ એનો હું ટીલો કરીને આવીશ. ઠીક છે બેટા, એને અડાય નહીં. આપણે તો અડી તો અભડાઈ જાય, એ અભડાઈ જાય છે. એ ક્યાં નાવા જાય બિચારા? તો કે ના ના, મને ના પાડી કે કાંઈ અડવાથી અભડાતું નથી, તું તારે ટીલો કર. મેં ટીલો કર્યો છે. આવી વાતથી બાપ દીકરી બે ખુશ થાય છે અને આનંદ ભરેલો છે. પછી ઘેરે જાય છે દાદા રામદેવ પીર અને બીજે દિવસે કહે છે ગોવાળને કે કાલે તમે એને એ પૂછજો કોની દીકરી છે અને કઈ જગ્યાએ રહી છે, એનો એડ્રેસ લઈને તમે મારી પાસે આવજો. એટલે બીજે દિવસે એડ્રેસ લઈને આવે છે. ગોવાળો વાતો કરે છે કે અખૈયા નામનો સમાર છે ને, સીમાડે અહીંયા પાથરમાં રહે છે ખારાવાડમાં, અને ત્યાં એને મકાન બનાવ્યું છે નાનું એવું, અને ત્યાં ફરતી કોર વાડ કરી છે અને કુંડ બનાવ્યા છે, અને કુંડનો સાંભળાનો ધંધો કરે છે, અને અખૈયા સમારની દીકરી છે. તો કે જાઓ તમે એને અખૈયાને બોલાવી આવો.
એટલે આટલી વાત કરી અને આપણે અહીંયા વિરામ આપી.